તો લેન્સ મેકરનું સૂત્ર પણ પૂછાઈ શકે છે. લેન્સ મેકર આમાં યાદ રાખવાનું N1 N2 પછી U અને V અને R1 અને R2. આટલી વસ્તુ યાદ રાખશો તો લેન્સ મેકરનું સમીકરણ આવડી જશે. તો આના પરથી પહેલાં એક સૂત્ર બનાવીશું. N1 છે, N1 એના છેદમાં પહેલાં U આવશે, પછી પ્લસ કરીને એના છેદમાં V આવશે. પહેલાં U આવ્યું, પછી પ્લસ કરીને N1ના છેદમાં V આવશે, પણ Uની આગળ આપણે માઇનસ કરી દઈશું. ઓકે, બરાબર. હવે N1નું કામ પૂરું. હવે N2 માઇનસ N કરી દઈશ. બરાબર કરીને શું કરી દઈશ? આ N2 માઇનસ N કરી દઈશ. N2 માઇનસ N N1. ઓકે, ને પછી R1 ને R2 રહ્યું એ એકના છેદમાં મૂકી દઈશ. એકના છેદમાં R1 પ્લસ એકના છેદમાં R2 એવી રીતે. બીજો કાઉન્સ કરીને પ્લસ કંઈ માઇનસ, તો એકના છેદમાં R1 માઇનસ એકના છેદમાં R2. સિમ્પલ. તો આવી રીતે પહેલું વાક્ય લખી દેવાનું, પછી એના પછી ગણવાનું. ઓકે, આમાં N1 સરખું છે તો N1 બહાર નીકળી ગયું, તો અંદર શું રહેશે? માઇનસ એકના છેદમાં U પ્લસ આમાંથી N1 ગતું રહ્યું તો એકના છેદમાં V. બરાબર. આ બાજુવાળું અમને એવું લખી દઈએ. ઓકે, હવે અહીંયા આગળનો જે N1 છે હું સામે લઈ જઈશ તો આના છેદમાં આવશે. ઓકે, તો આવ્યું તો એવું ને એવું જ રહેશે. માઇનસ એકના છેદમાં U પ્લસ એકના છેદમાં V. N આની જોડે પણ જશે ને આની જોડે પણ જશે, તો N2ના છેદમાં પણ N1 જશે, માઇનસ N1ના છેદમાં પણ આ U N1 આવશે. બાજુવાળું એવું ને એવું. ઓકે, હવે આ U તો એવું ને એવું જ રાખીશું. U પ્લસ એકના છેદમાં V. બરાબર. આની જગ્યાએ હું લખી દઈશ ન્યૂ. ઓકે, માઇનસ આ તો ઉડી જશે તો એક રહેશે, તો એક કાઉન્સમાં, અને U એવું ને એવું લખી દઈશ. બસ આટલું જ કરવાનું. હવે લેન્સ મેકરના સમીકરણને યુઝ કરીશું. આ પહેલું સમીકરણ થયું. બરાબર. લેન્સ મેકરનું સમીકરણ શું થશે? તો કે એકના છેદમાં F લખીશ અને ઉપરનું જે લખ્યું ને એવું સેમ ટુ સેમ ઉતારી દઈશ. શું લખ્યું હતું? ન્યૂ માઇનસ 1 એકના છેદમાં R1 માઇનસ એકના છેદમાં R2. સિમ્પલ. આ સેમ ટુ સેમ ઉતારી દીધું, ખાલી આ બાજુ આની જગ્યાએ એકના છેદમાં F લખી દીધું. હવે આમ આ બાજુવાળું તો બંને ઉડી જશે. બરાબર. તો એકના છેદમાં F બરાબર શું થશે? એકના છેદમાં F બરાબર આયુ થઈ જશે. તો આમ એકના છેદમાં F બરાબર શું? આયુ ઉપરવાળું લખી દેવાનું, માઇનસ U એકના છેદમાં V. સિમ્પલ. બસ આટલું જ કરવાનું છે પૂરું સમીકરણ. ઓકે.